ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં. એક્ઝિક્યુટિવ મેમ્બરની નિમણૂક મુદ્દે કુલપતિ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આમને સામને આવી ગયા. કુલપતિ નિર્જા ગુપ્તાએ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મનન દાણીની નિમણૂક કરી. જો કે મનન દાણી ભાજપના આઈટી સેલના હોદ્દેદાર છે. સમગ્ર મામલે વિવાદ ત્યારે થયો કે જ્યારે જીસીસીઆઈના એડિશનલ સેક્રેટરી જનરલ રાહુલ શેઠે કુલપતિને પત્ર લખ્યો, જેમાં સ્પષ્ટતા કરી કે જીસીસીઆઈના તરફથી મનન દાણીના નામની ભલામણ નથી કરાઈ, તો કઈ રીતે એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે તેમની નિમણૂક કરાય. જો કે કુલપતિ નિર્જા ગુપ્તાએ દાવો કર્યો કે જીસીસીઆઈના આ એક સભ્યને નોમિનેટ કરવાનો વિશેષ અધિકાર કુલપતિ પાસે છે. જો કે આ મામલે રાજનીતિ પણ ગરમાઈ. કોંગ્રેસે યુનિવર્સિટીમાં ગૂંથવણ કરવાનો ભાજપ પર લગાવ્યો આરોપ. ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં. એક્ઝિક્યુટિવ મેમ્બરની નિમણૂક મુદ્દે કુલપતિ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આમને સામને આવી ગયા. કુલપતિ નિર્જા ગુપ્તાએ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મનન દાણીની નિમણૂક કરી.